ભાવનગર જિલ્લાનું મહુવા શહેર માત્ર સાડીઓ કે ડુંગળી માટે જ નહીં, પરંતુ પોતાની સદીઓ જૂની લાકડાની અદ્ભુત હસ્તકલા માટે પણ દુનિયાભરમાં જાણીતું છે. મહુવાનું પ્રખ્યાત સંઘેડિયા બજાર વર્ષોથી પરંપરાગત કારીગરનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે બજારો ચાઇનીઝ અને પ્લાસ્ટિકના રમકડામાંથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે મહુવાના એક કારીગર આજે પણ આ પરંપરાગત કળાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. આ બજારમાં છેલ્લા 45 થી 50 વર્ષથી લાકડાની અનોખી વસ્તુઓ બનાવીને વેચતા ગિરીશભાઈ જણાવે છે કે તેમના પિતા અને દાદા પણ આ જ વ્યવસાય સાથે જોડાયેલા હતા. હું નાનપણથી જ આ ધંધાની અંદર સંકળાયેલો હતો અને પહેલાં અમે થોડું થોડું શીખતા હતા. પછી ધીમે ધીમે અભ્યાસ પૂરો કર્યો. 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી અને પછી મેં આ ધંધો શરૂ કર્યો. અને હું પણ ધંધો કરું છું, મારા પપ્પા પણ આ જ ધંધો કરતા અને મારા દાદા પણ આ જ ધંધો કરતા. હાલ તમે કઈ કઈ વસ્તુઓ તૈયાર કરો છો અને કેવી રીતે તૈયાર? હાલમાં હું ઘોડિયા બનાવું છું, પછી ઢોલિયા મોટા પલંગ આવે એ બનાવું છું, વેલણ બનાવું છું, પછી ખાટલાના પાયા પણ બનાવું છું, ઢીચણિયા પગ નીચે રાખવાના ગોઠણિયા પણ બનાવું છું. એવી ઘણી આઈટમો, ગરિયા છે, પછી એવી ઝીણી ઝીણી ઘણી આઈટમો બનાવીએ છીએ. આ સિવાય રમકડા કે રમકડામાં ગરિયા છે, ગીલી દંડો છે, પછી છોકરાઓને રમવાની ઘણી બધી આઈટમો આવે છે, એ બધી બનાવીએ છીએ. આમાં કેવા પ્રકારના લાકડાનો તમે ઉપયોગ કરો છો અને ખાસ કલર કેવો વાપરો છો? આની અંદર કલર માટે એક લાખ આવે છે, જે એમપીમાં બને છે અને એ લાખ વાપરવામાં આવે છે. એ લાખની અંદર અમે કલર મિક્સિંગ કરી અને બનાવીએ છીએ. આ લાખના કલર આવે છે. આ લાકડાને લગાડવાથી તાત્કાલિક સુકાઈ પણ જાય છે. આજના આધુનિક યુગમાં કેવી માંગ છે લાકડાની વસ્તુ? હવે આધુનિક યુગની વાત કરીએ ને આપણે, તો એની અંદર આ વસ્તુ હવે દિવસે દિવસે થોડીક ઓછી થતી જાય છે માંગમાં. અને ચાઇનાનું અને બહુ સારું દેખાવવાળું વસ્તુઓને એવું બધું આવી જતા આ વસ્તુ થોડીક લુપ્ત થતી જાય છે. આમની અંદર લાકડામાં નીલગીરી છે, લીમડો છે, પછી આંબો છે, પછી શાક, સીસમ, એવી બધી વસ્તુઓ વપરાય છે. ગિરીશભાઈના આ રમકડાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ કેમિકલ પેઇન્ટનો ઉપયોગ થતો નથી, પરંતુ મધ્યપ્રદેશથી ખાસ લાખ મંગાવીને તેનાથી કુદરતી રંગ કરવામાં આવે છે, જે તાત્કાલિક સુકાઈ જાય છે અને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે. જોકે આધુનિક ટેકનોલોજીના કારણે આ કળા હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે અને તેની માંગ ઘટી રહી છે. મિત્રો, આપણા પ્રદેશના આવા હસ્તકલાના કારીગરોને બચાવવા માટે આપણે લાકડાની વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ કે નહીં, કમેન્ટમાં જરૂરથી જણાવશો.